હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 5 સપ્ટેમ્બર. 5 સપ્ટેમ્બર આવે એટલે બધાને ટીચર્સ ડે યાદ આવી જાય, કારણ કે આજે છે શિક્ષક દિવસ. આપણા રાષ્ટ્રપતિ, હા, આજે શિક્ષક દિવસ છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણનની યાદમાં આપણે છે ને શિક્ષક દિવસ મનાવીએ છીએ, કારણ કે એને ઘણી બધી ભાષાઓ આવડતી, સંસ્કૃત ને ઇંગ્લિશમાં તે બધા બહુ બધા માહિર હતા. એટલે એના ઉપરથી અને આપણે શિક્ષક દિવસ આપણે મનાવીએ છીએ. ને આજે છે ભાદરવો સુદ 13. તો એવું છે, બધાને તાજા કરીને જય શ્રી કૃષ્ણ. ને મમ્મી અહીં બેઠા છે. જય શ્રી કૃષ્ણ. કાલ આનંદ ચૌદશ. હા, કાલ આનંદ, કાલ વિસર્જન, ગણેશ વિસર્જન. ગણેશ વિસર્જન છે. પણ કાલની આરતી તો મોડી હશે ને? તો પણ એ નહીં, કાલ સવારની આરતી તો 9 વાગે આપણે ટાઈમ છે ને, ટાઈમે જ કરી નાખવાની. પછી બપોરે અન્નકૂટ, પછી બપોરે 12 વાગે અન્નકૂટ ની આરતી થાય. એ સમૂહ આરતી થાય. ઠીક, બધા થોડું થોડું જેન જેન લઈને જવું જાય, જેન લઈ જવું હોય એ લઈ જવાનું. બરોબર, ને આરતી ઉતારવાની. બરોબર. તો અમારા શેરીના ગણપતિ છે એની વાત થાય છે. કાલે હવે આનંદ ચૌદશના દિવસે વિસર્જન થાય ને કાલે તો બગડા સટી હશે બધે. એટલે કાલે આપણી શેરીનો વારો છે ગણપતિ આરતીનો. ઠીક, બરોબર. અને હવે તો વિસર્જનમાં લાઈનો એટલી લાગી હશે, કેટલી વિસર્જનમાં ટ્રાફિક હશે કાલે. કેટલું તો ઈ કાલ તો સમજે નહીં ને, આટલા બધા જાય વાંડો આવડા. પણ તોય હજી તોય આમ સારું છે, શેરી ગણપતિ હોય ને હવે એ પધરાવા નથી જતા, માટીના જ લે છે. અને પછી નાના હોય તો ને, જો આપણે અહીંયા આપણે વિસર્જન કરવા નથી જતા. આપણે મોટો ટોપ, ઓલો આપણે વરાનો ટોપ હોય ને, એ મોટો ટોપ ભરશે અને એમાં જ એવું કરી દે, પધરાવી દે, વિસર્જન કરી નાખશે. અમારે શેરીમાં એમ જ છે. હા, તો એ મોટા માટીના હોય નાના. તો એમ ઘણું ઓછું થઈ ગયું. પણ આ તો મોટા મોટા જેને હોય ગણપતિ એ બધા પધરાવા જાય. ઈ તો કઈ સામે એમ તો ન હોય, એ તો કઈ સામે જ નહીં. હા, એટલે એને પધરાવા જ જવું પડે. એ તો પધરાવા જ જવું પડે. અને અમારે તો ગણપતિ વિસર્જન થઈ ગયું એટલે આપણે તો કાલ કાંઈ કાર્યક્રમ છે નહીં. તો જોઈએ આપણે કાલ શું કરશું. અને ભોલાભાઈ આવવાના હતા ને, નથી આવવાના? આવે ફોન કરું, ખબર લગભગ તો આવવાનો છે. ઠીક, તો કે પબડી પછી જમવા જવું છે, તો પાછો વયો જાય કે. ઠીક, તે સારું. હા, તો એવું છે. ચાલો, અમારે કુંજભાઈ આવશે તો તમને મળાવશું. અને વરસાદ તો હવે સુરતમાં કાલનો બહુ જ વરસાદ પડી ગયો. કેવો વરસાદ પડ્યો? બહુ પડ્યો કાલે, બહુ પડ્યો ને, બધે તો પાણી બહુ ભરાઈ ગયા. હા, તાર પપ્પા કહેતા હતા કારખાને થી આવ્યા હતા કે જ્યાં ત્યાં પાણી ભર્યા છે. પાણી તો ઠીક, પણ ખાડા કેવા પડ્યા છે? ખાડા ઈ કાલે અમે ઉમરા વાળા રોડે આયલા હતા. હવે તો ખબર છે મને, ચંદ્ર ઉપર હાલ્યા હોય એવું લાગે. મેં કીધું ઓલા સંજય ની હું દશા થતી છે, એને રસ્તો ફેરવો છે તાર પપ્પા. ઠીક, કે તું અહીંયા હાલતા, આપણે આમ ગાડી લઈને જતા હોય ને તો પડખે ખટારો આપણે આગળ માથે પડશે, એવા ખાડા ખટારો આમ. તે મારે કાલે એમ જ છે, બધા કડનો દુખાવો માણ હારો છે ને, બધા પાછા દુખાવો લાવી દે. પણ એટલે ગમે રોડ ઉપર હાલો ખાડા છે અમે. એટલે અમે દુખિયાના દરબાર વાળા રોડે નતા હાયલા, ન્યાય એટલા છે. આપણે સુખ સપના વાળો રોડ છે ને, ત્યાંથી હાયલા હતા, ન્યાય એટલા ખાડા છે. તોય આ ઉમરા વાળા બહુ છે. કાલે અમે ઉમરા હાલ્યા હતા. અને પછી આપણે બેસનામાંથી નીકળ્યા ને પછી ને કઈક વસ્તુ વચ્ચે એક રસ્તો આવે છે, ત્યાં અંધારું હતું. અને રોનક એમ કે આ રસ્તો સારો હશે, ત્યાંથી હકાયો. અને ઈ રોડ એટલે પગ મૂકો ને ખાડા, પગ મૂકો ને ખાડા એવો. તો એને બીજો રોડે આયલો હશે, નકર તો આપણે એટલે શ્યામધામ મંદિર નથી, ત્યાંથી આ સાઈડ વહી આવીએ છીએ પાછળ. હા, એને ત્યાંથી નતો હકાવી. મેં આન કરતા ત્યાંથી હકાવી હોત ને તો સારું થાય. એને બીજેથી લીધી, એને પણ બીજે લીધી એને. અમે દર વખતે ત્યાં જ હાલી, પણ એને એમ કે આ વખતે રોડ સારો હશે એટલે ત્યાંથી હાકું એમ. ત્યાંથી હાકી તો ત્યાં તો પગલે ને પગલે ડગલે ને પગલે ખાડા હતા, માણ કાઢી બધે હોય. જ્યાં જાય એવા રોડ ધોવાઈ ગયા, બધે રોડ ધોવાઈ ગયા. વરસાદ કેવો વરસાદ કાલ તો પડતો હતો. આજ સવાર સુધી વરસાદ જ હતો ને. હા, રાતે બહુ આવ્યો છે. અવાજ આવતો તો મેં કીધું નીંદર નથી થતી, બારી ઊભી થઈને બંધ કરવી પડે. અવાજ આવે, હા, ખખડે. એટલે છેલ્લે વરસાદ આવે, નકર ભાદરવાનો તડકો મને લાગે નહીં જોવા મળે. નહીં, નકર અત્યારે કેવો ભાદરવો તપે. બાઈ અત્યારે ગોદરા તપવા હોય ને તો અત્યારે તપવા કાઢે. એવો ભાદર ઉનાળાનો ન હોય ને, એવો ભાદરો મને તડકો હોય. પણ નથી જાને. હજી તો 8 દિન કે છે આગાહી છે. આગાહી છે. ઓહો, પંજાબમાં ને બધું તો આમ પાણીના પૂર હાલી નીકળ્યા છે. પંજાબમાં ની બાજુ, ઉત્તરાખંડ બાજુ એવું છે. ત્યાં તો ઉત્તરાખંડ પંજાબ ઉપર આવે ને, પંજાબ, જમ્મુ કાશ્મીર, પંજાબ ને બધું ઉપર આવે, ઉત્તર ભારત. પણ આપણા કેદારનાથ જઈને ન્યા જ. હા, ન્યા એવો છે.
ન્યા એવો વરસાદ છે મમ્મી દઈને એને તો 16 તારીખનું કહે છે ટૂર ટ્રાવેલ્સ વાળો 16 તારીખનું કહે છે પછી તો જેવી સ્થિતિ હોય ઈ તો પછી પાછી ઈ જ્યાં ને ઓલી એવું હોય એટલે ત્યાંથી પછી પાછી આવે હમાસા નહીં એને તો. એને તો ખબર હોય એટલે એ એને પ્રમાણે ખબર થાય એટલે પછી એમ પાછું ના પાડી દે ને ઈ લોકો એ લોકો ના પાડી દે પછી હવે બહુ જોયું વરસાદ તો હવે એના ભાગમાં હશે તો થાય ને આજના આગળ જોતી હતી 5 તારીખ કાલ ગઈ ને હા 8 તારીખ છે 5 સપ્ટેમ્બર લાઈવ લખેલું હતું ને વિડીયો હતો ત્યાં જાતા હતા ઉપર ક્યાં ઉપર જાતા કેદારનાથ છે ચડતા હતા બધા કેદારનાથ તો ચાલુ છે ગંગોત્રી બનશે એમ કહે છે હજી પણ ગંગોત્રીનો રસ્તો એટલે પછી એમ થાય એક ધામ રહી જાય કદાચ એવું થાય એટલે અહીં ચડવાનું જ છે હા એટલે એવું થાય એટલે વરસાદ બહુ તમારે કેવો શરૂઆત તમે ક્યાં રહ્યો છો ને તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરી દેજો અત્યારે સેજ તડકો જ નથી નીકળો કહેવાય પણ આવું વાતાવરણ છે હા ઝરમર ઝરમર કંઈક આવે ચાલો હવે સાંજે મળીશું હવે પણ આપણે ખબર ન હોય ને ત્યારે એ લોકોને કામ હતું ને આવું જ હતું થઈ ગયું હતું હારવાર જાત્રા કાંઈ જયારે જાત્રા થવાનું હોય ત્યારે જ થાય આપણે બાઇકમાં હોય ને ત્યારે જ થાય. હા એ જ થાય તમારે 5 દિન નક્કી ન થઈ ગયું હા એમ હોય ને ક્યાં જાવું હતું? એટલે જ ને ભાગમાં હોય ત્યારે જ થાય ભગવાન બોલાવે દર્શન કરવા ત્યારે જ થાય ત્યાં સુધી ન થાય કારણ કે ચાલો તો હવે ફરી મળશું હવે તો હેલો ફ્રેન્ડ તો જો અત્યારે વાગવામાં આવી રહ્યા છે 7 વાગી ગયા છે ને બધી રસોઈ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે બસ હવે ખાવાવાળા આવે એની વાટ છે આપણે આજ તો રોનકે મોઢા આવશે કારણ કે એને દાંત કઢાવા ગયા છે એમ જવાનું એટલે મોઢું થઈ અને આમથી પછી દાંત કઢાવી તરત જ શક્કર બકર વખત આવે તો એટલે તરત ગાડી હકાય નહીં હા એટલે ઘડીક ના બેસે એટલે ઘડીક બેહવું પડે ઓકે બરોબર તો મને એમ લાગે છે હું આવતા અઠવાડિયામાં કાઢે પણ મારે એમ લાગે છે મારે થોડાક દિવસમાં 2-3 દિવસમાં મારે કઢાવી જ પડશે કેમ દુખે છે તો દુખે આ બધું આ ગાલથી લઈને ગળું સુધી ને ઉપર એટલો અડધો ભાગ દુખે તો એ છે ને માથું ન મોકલે આવતા શુક્રવારે પછી આપણે પણ દેશાસે જવું પડે તો હોમ મારે જ વહી જાય છે હવે જોવી હવે વેરારસ કાઢવી પડશે પછી હોમ મારે જ વહી જાય છે એટલે રોનક ને આરે હાંજે કઢવીને વહી આવજો તો હવે જોઈએ આપણે 2-3 દીમાં કાઢી નાખવી એટલે આપણે કામ પતી જાય હા હારો હાર તો એવું છે બીજું તો હું કયો કાલ આપણે ગીત ગાયા હતા ને ઓલા જમનાવાળા પાણીના જમનાજીમાં કેસર ઘોળી સ્નાન કરાવો યમુના જળમાં કેસર તમે ગાયું હતું મેં યમુના ગાયું જળમાં હા રોનકે ગાયું હતું તો મેં એમ પૂછ્યું હતું કોને સૌથી વધારે સારું ગાયું હતું બધાએ તમારું નામ કીધું કે હિનાબેને સારું ગાયું છે એમ એક વ્યક્તિએ મારું નામ ન દીધું કે મેં સારું ગાયું છે એમ રાગ ઓલો થાય ફેર પડી જાય હા એ તો છે અને તમને પછી અમે હું કાયમ ગાતા હોય એટલે અમને ઢાળની ખબર હોય હા અને તમને પછી ઢાળની ન ખબર હોય કે આ કીર્તન કયા ઢાળમાં ગવાય એમ. એમ તો સારું જ ગાયું હતું પણ તોય બધા કરતા વધારે સારું ઢાળ હરખો ન પકડાનો હોય તમારે હા એમ હોય તો એવું છે એમ તો મમ્મીની ચેનલ છે હીરુના ભજન કરીને પણ હમણાં એ એમને પડી છે કોઈક નવરા હોય ને ત્યારે ભજન લેવી પછી ભૂલાઈ જાય તો પછી કાંઈક બહાર જવાનું થાય તો એમ પાછું પડ્યું રહી છે ક્યારેક ક્યારેક આવે છે ભજન કા એમ તો વૈસે થોડાક રોનકે ઉતાર્યા પછી પાછા 2 મહિના થયા પાછો બંધ છે તો એમાં 150 થી 200 જેટલા ભજન હશે તમારે જો મમ્મીના ભજન સાંભળવા હોય તો એની ચેનલ છે હીરુના ભજન કરીને તો એમાં તમે જાજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો એમાં ભજન તો આવતા જ રહે પણ થોડીક વાર લાગે ક્યારેક ક્યારેક આવી રીતના આવે એમ તો એવું છે ચાલો બધાની વાટ જોવી છે ને કપડાની લાઈન થઈ ગઈ છે અહીંયા આજ તો એમ સુકાઈ જશે પણ આમ થોડાક ભીના જેવા છે બસ હવાર થાય ત્યાં પંખો હોય ને સામે એટલે હવા થાય હાવ સુકાઈ જાય બરોબર તો ચાલો હવે એવું છે પછી બધા આવે ત્યારે પછી આપણે મળીશું ચાલો તો જો વાગી ગયા છે 7:30 અને વાળું કરવા માટે આપણે બેસી ગયા છે જમવામાં છે કઢી ખીચડી અને ભીંડાનું શાક અને પપ્પા આજે આવી જશે હવે પપ્પા રોજ વહેલા જ આવશે જય શ્રી કૃષ્ણ તો આજે શિક્ષક દિવસ છે તો તમે કેટલું ભણ્યા 5 તમે 8.5 આપણે જૂના સમયમાં જોઈને તમારી એજના બધા જોઈને તો એમાં એવું છે હો બાયું થોડી વધારે ભણેલી હોય છોકરા કરતા એમ કેમ હશે છોકરાને છે ને 15 વર્ષના થાય ને તે હીરા મોકલી દેતા ઠીક એટલે ધંધા હારું થી અને પછી એવું હોય ગામમાં પછી 7 ચોપડી હોય તો એ પ્રમાણે ભણતા હોય છોકરીઓને એવું મોસ્ટ ઓફ હોય એમ તો અમારે હતું 10-12 સુધી અને છોકરીઓને તો ભણાવે જ જ્યાં સુધી લગ્ન ન થાય ને ગામમાં સ્કૂલ હોય જ્યાં સુધી ભણે જાય એમ એમાં કઈ એવું હોય ને રોજ જવું રજા પાડો તો હાલે એવું બધું હોય એવું ફરજિયાત નતો હવે
એટલે ફી હોય નહીં ફી ન હોય એટલે આપણે ફી ભરતા હોય તો ફરજિયાત જવું પડે એટલે સવારમાં 3-4 કલાક ભણી આવે વાડીએ કામ હોય તો નહીં જાય હા એમ એવું હોય બરોબર અને છોકરાને 15 વર્ષના થાય ત્યાં જાવ હીરા કામ છોકરા આપડા હોય ને ફી સરકાર ભરે હા પેલા સારું હતું પણ હા પેલા ફી એવું ભરવી જ નહીં એમ. છે જ કે સિસ્ટમ હોય નથી ગઈ ગામ કે હોય ને ગામડામાં એમ. ક્યાં આપણે ફી અહીંયા તો અમુકની વધારે ફી હોય અહીંયા છે ગામ બધી ગ્રામ પંચાયત હોય ને સરકારી સ્કૂલ સરકારી નથી નિશાળ હોય પણ આપણે હોય પણ હવે તો હું આપણે કોઈ ભણાવી છે આપણે કઈ ગામમાં છોકરાને ભણાવવા મૂકવી એમ વાત છે આપણે છોકરાને કોઈને સરકારીમાં મૂકવા પણ નથી તો હલકું થાય ત્યારે લે એનો છોકરો સરકારી ભણે છે. સરકારી દર્દી આવી ગયા છે દાઢ કઢાવીને તો કેવો એક્સપિરિયન્સ રહ્યો મજા આવી ગઈ કાંઈ આ જેટલા સીટિયા પડવા એટલે ફરી ગયો આજથી લે પણ એમને જ કહેતા દાંતે નહીં કાઢવાના એમ કહે છે. પણ બોલો શું કરવા પડે દાંત નથી કઢાવા તમે છે ને ફોનમાં લખી લખીને મોકલો મને હું વાંચી દઉં અને પપ્પા એટલે મમ્મી શું કહેતા ખબર છે કે હવેના છોકરા ડાપણ ડાય વધારે કરે કે દાંત નહીં કઢાવતા નહીં કઢાવી પણ મમ્મી શું કહેતા ખબર છે કે જે છોકરાઓ ડાપણ ડાળ શું કહેવાય શું કહેતા હતા તાર પપ્પા કે આપણે દાંતું એવી નહીં ને અત્યારે આ છોકરા કેમ દાંપણ દાંતું કઢાવવા મળ્યા એમ મેં કે છોકરા બહુ દાંપણ કરવા મળ્યા ને એટલે દાંપણ દાંતું ઉભા પડ્યું. એટલે આપણે ત્રણેય એટલે જ આવી દાઢું અત્યારના છોકરા દાંપણ દાંત ક્યાં હતી એ તો મારે હળી એટલે કઢાવી પડી સમજલા દાંપણ દાંત તો અલગથી ઉગે ઈ આની હારે ન આવે એ પછી તમને ઉગે આ તને કેમ અત્યારે ઉગે છે હા ઈ તમે મોટા થાવ ને તઈ જેથી દાંપણ દાંત ઉગે તમારે ને તમે મોટા ન છે તમારે ન હોગી પણ આટલા અમારે નથી બે બધે કે દાંપણ દાંત ઉગી નથી અમારે તો ઓલી દાંત હોય ને આપણે આજી ઈ અમે કઢાવી છે દાંપણ દાંત અમે થોડી કઢાવી છે અમુક ને ઓકે ને અમુક ને ન ઓકે ને ઓકે તો દુખાવો થાય તો કઢાવી પડે એનો ઈઝી ઈલાજ બીજી કોઈ નહીં. હા આ તારે કેમ અત્યારે દુખે છે એટલે હવે તાર ગમે ત્યારે દાંપણ દાંત લખ્યું હવે મારે તો ઉગી જ ગઈ હતી બટ ત્રાસી હતી એટલે બાજુમાં સડો કરતી હતી એટલે સમજાઈ ગયું લ્યો એટલે એમ દોડાયા નથી એમ. ઊભી હા એને આ રીતના આડી હતી હા એ તો કાલે એક્સરે બતાવે મેં એમ હતું બે બાજુ પછી ત્રાહી એમ હજી એક આનો વારો હજી બીજી હા જે કઢાવાનું થાય આ ત્યારે ઉપર કઈ બાજુની કઢાવી તમે ઠીક એ બાજુની કઢાવી તો એમાં કઈ કીધું ખોટું કે તેના છોકરા દાંપણ બહુ કરે ને એટલે દાંપણ દાંત બેરું છે ને સંભળાતું નથી એમ ભારે સુન ભારે- થઈ ગયું છે બધું એમ નહીં, આ બધું ભારે ભારે હોય ને માથું દુખે. ક્યારે ખાવાનું છે બસ ખાઈ લેવાનું તો એટલે આવશો પછી એ, આઈસ્ક્રીમ લઈએ ને ના? લઈએ. છે તો વાંધો નહીં હાલો હાલો તો ઈ લેતો જા. એનો લખીને દે કે કેટલા વાગે આઈસ્ક્રીમ ખાવાનું છે અને કેટલા વાગે પછી ખીચડી ખાવાની છે લ્યો. 5, 6, 7, 8 ને 9 વાગે ખાવાનું છે ખીચડી ખીચડી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખીચડી ને એવું જ ને કાંઈ ન ખાઈએ કે એમાં ટાકા લીધા હોય કાંઈ હોય તો જમીન જવું પડે કા ખાઈને જવું પડે ને તો જે ભૂખા નો રહી એકતા હોય ને તો ખાવાનું ના હે એવું તો નહીં દાઢમાં ક્યાં કઈ ખીચડી તો ખાઈને જાવી તો સારું પડે ટેકો રહે થોડો સોનોગ્રાફી કરાવી હોય તો ખાવાનું. બરોબર તો એવું છે થઈ ગયું તમારે પૂછાઈ ગયું તમારે હા તો એને કહી દીધું ને 9 વાગે આઈસ્ક્રીમ ખાવાનું છે. ખીચડી ક્યારે ખાવાની 10 વાગે 3 કલાકે 10 વાગે શું કીધું આમાં લખીને દે હું મને કે ફરીથી 9 વાગે આઈસ્ક્રીમ ખાધી પછી બરાબર 3 નગર આઈસ્ક્રીમ ખીચડી ખાવાની જ નથી તૂટી જાય પણ આખું ફ્રીજ માથે આવશે એ હવા ભરાય જેવું થાય એવું થઈ ગયું છે ને એમ કેમ થયું કોઈ કેમ થયું કોને ખબર હોય કઈ સમજાણું નહીં હજી તો નકર આઈસ્ક્રીમ ખાવાના છે કલાકે ને કલાકે કદાચ એમ હશે કેમ છે 3 કલાકે આઈસ્ક્રીમ ખાવા એમ અડધી કલાક હા
એકારે ત્રણ ખાઈ જાય ને આ આમ. એ કાને 3 ખાઈ જવો હા, હા. અરરર એટલે પછી એવું કે ખાવું નહીં ભાવે. મને ખબર છે ત્યાં એટલું જ જતું હોય આઈસ્ક્રીમ ખાવાનું કે ની જ જતું તું ભૂખ લાગી છે. હા, ભૂખ લાગી છે. કાંઈ નહીં સારું લ્યો તો બીજું હું મોન વ્રત ધારણ આને કરો ઉપર લઈ જા.